આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમારનું દ્રષ્ટાંત. એક એવા વ્યક્તિનું દ્રષ્ટાંત કે જે વ્યક્તિએ જીવનની અંદરમાં સ્લાઇડની અંદરમાં આપણે જાણે મેરીગો રાઉન્ડ ફરતા હોઈએ અથવા સ્લાઇડમાં ઉપર નીચે થતા હોઈએ એ રીતના જીવનના અલગ અલગ પાસાઓને, સ્ટેજીસને જેણે અનુભવ્યા છે, જેના જીવનની ચડતી પડતી કમાલની રહી છે. જેમ જેમ દ્રષ્ટાંત આગળ વધશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે એકે એક ઘટના આશ્ચર્ય ઉપજાવે એવી છે. અત્યારે પહેલું જ આશ્ચર્ય થયું કે આટલો બધો સંસ્કારી બાળક, યુવાન, માતા પિતાની સામે કોઈ દિવસ બોલવા માટે પણ ન તૈયાર થતો હોય એવો આ યુવાન એક જ નટડીના મોહમાં, એ પણ એક પક્ષીય, વન સાઇડેડ, એવો જબરદસ્ત લપેટાયો છે કે પોતાના પિતાજીની સામે દળ દઈને કહી દીધું છે કે અન્ન અને જળનો ત્યાગ, જ્યાં સુધી તમે મને પરણવાની હા નહીં પાડો ત્યાં સુધી. પિતાજી તો બહુ સ્પષ્ટ હતા કે તારથી થાય તે કર લે, નહીં જ પરણાવાય. મનની અંદરમાં બહુ બધી ગડમથલો, બહુ બધા વિચારો, આ કરી નાખું, આ કરી નાખું, આવું બધું ચાલતું હશે. અને કેમ ન ચાલે? જીવ જ્યાં સુધી પોતાના મોહને મોહ તરીકે નથી ઓળખતો, બેભાન અવસ્થા તરીકે નથી ઓળખતો, ત્યાં સુધી એ પોતાના મોહને પ્રેમનું નામ આપી અને એને ગમે તે ભોગે યથાર્થ સાબિત કરવા માટે તલપાપડ થતો હોય છે. તમે જુઓ, આપણા પોતાના જીવનની અંદરમાં પણ આપણે આ જોઈએ છે. કેટલીક વાર આપણને લાગે કે આપણી કેટલીક વસ્તુઓ પાછળની આ ઘેલછા છે, પણ જ્યારે કોઈ આપણને પોઈન્ટ આઉટ કરશે કે આ આવી ઘેલછા, ત્યારે આપણે કહીશું કે ના ના, આ તો મારો પ્રેમ છે. જીવને ક્યારે પણ પોતાને જે સેવવું છે ને એ નબળું છે એવું સાબિત થવા નથી દેવું. કારણ કે એમાં એનો ગર્ભિત અહંકાર ઘવાય છે કે જો હું જે સેવું છું એ નબળું છે એવું સાબિત થઈ જશે તો એનો અર્થ કે હું નબળો સાબિત થઈશ. એટલે અહીંયા ઇલાચી કુમાર આ નટડીની પાછળ એને જે મોહાંધતા જન્મી છે, રાગાંધતા જન્મી છે, જે ઘેલછા જન્મી છે, જે આકર્ષણ જન્મ્યું છે, એ બધાને એ પ્રેમ નામનું નામ આપી અને પોતાની આ નબળાઈને એ પૂર્ણપણે છાવરવા માટે ધસમસી રહ્યા છે. એવું નહીં થયું હોય કે એમના પિતાએ એને શાંતિથી નહીં સમજાવ્યું હોય. એમના પિતાએ બહુ શાંતિથી પણ સમજાવ્યું હશે. લાડકો દીકરો છે, એકનો એક દીકરો છે, આટલી મહા મહેનતે જન્મેલો દીકરો છે. હવે એને એમ કહી દે કે અન્ન જળનો ત્યાગ તો એમ કઈ રીતે ચલાવી લેતા હશે? પિતાજીને ચિંતા તો થઈ જશે. તો શાંતિથી સમજાવવાનો પ્રયત્ન પણ થયો જ હોવો જોઈએ, પણ એ પ્રયત્નની અસરો નહીં થઈ હોય. જ્યારે આકર્ષણ એની પરાકાષ્ઠાનું છે ત્યારે સમજણ હંમેશા ટૂંકી જ પડવાની. ઇલાચી કુમાર પિતાજીના ગયા પછીથી પણ મનમાં વિચારે છે કે કોઈ પણ ભોગે મારે આ વાતને એના અંત સુધી લાવવું છે. પણ પછી પિતાજીના શબ્દો પણ કેટલાક એમને યાદ આવ્યા હશે કે તું એકલો એકલો અહીંયા આટલું બધું વિચારે છે, તે પેલી નટડીને પૂછ્યું છે કે એણે પરણવું છે કે નહીં? પિતાજી તો ગુસ્સામાં ઘણું બોલીને ગયા, પણ આ એક શબ્દ એને ફરીથી વિચારધારામાં આવ્યો અને એને એવું લાગ્યું કે વાત તો સાચી છે. હું પિતાજીને કહું છું કે હું પરણીશ તો આને જ પરણીશ, પણ એ પરણવા તૈયાર છે કે નહીં મને એ તો પૂછવું પડે ને. તરત જ મન અંદરથી ચાલુ થઈ જાય છે કે ન પરણવા તૈયાર થાય એવું કેમ બને? તો આટલો યુવાન છે, આટલો સમૃદ્ધ છે, આવા શ્રીમંત શેઠનો નબીરો છે અને એને આટલો બધો પ્રેમ કરી રહ્યો છે, એ ના કેમ પાડશે? પણ તરત જ બુદ્ધિ એને સમજાવે છે કે એ ના કેમ પાડશે એ પ્રશ્ન બરાબર છે, પણ ના પાડે કે ન પાડે એ તો એનો વિષય છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ.
આ બધાની વચ્ચે હવે એ નિર્ણય પર આવે છે કે હું આ નટડીના જે પિતા છે એને એકવાર બોલાવી લઉં અને એની પાસે જ હું આ વાત મૂકી અને ચોખવટ કરાવી લઉં, એની રજા લઈ લઉં, એને જ મનાવી લઉં કે જેના કારણે પેલી નટડી જે છે એ મને ક્યારેય ના જ ન પાડી શકે. જુઓ, હિંમત જુઓ. એ ઘરમાં બેઠો છે, હજી એના પિતાની છાયા છે, પિતાની નિશ્રામાં બેઠો છે, પિતાની ઘસીને ના છે, તેમ છતાં પણ નટડી પ્રત્યેના રાગની તાકાત છે કે આ ટીનેજર કક્ષાનો હશે કદાચ ઇલાચી એ સમયે, પણ એની પાસે આ હિંમત કરાવડાવે છે. પોતે કહેણ મોકલાવે છે એના સેવક દ્વારા અને પેલા નટડીના પિતાને હવેલીમાં ઘરે બોલાવે છે. પેલો આવે છે, એને એમ કે કંઈ દાદ આપવાના હશે કે કંઈ વખાણ કરવાના હશે, એટલે એ તો આવ્યો. પિતાથી છાની છાની બધી આ ઘટનાઓ થઈ રહી છે. પિતાને ખબર જ નથી કે આને બોલાવ્યો છે, આ આવ્યો છે, આ બંને વાત કરે છે. આનો અંદેશો પણ પિતાને ન પહોંચે એ રીતે આખી આ ઘટનાને પાર પાડવે છે. પેલો આવે છે, વંદન કરે છે, પૂછે છે, ફરમાવો, મને કેમ યાદ કર્યો છે? અહીંયા તો ગોળ ગોળ ફેરવવાની વાત જ નથી. એટલે સ્પષ્ટપણે ઇલાચી કુમાર એને કહી દે છે કે જો ઘટના આવી રીતે છે કે મને તારી આ દીકરી પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો છે અને એ પ્રેમના આધારે મેં સંકલ્પ કર્યો છે કે હું પરણીશ તો એને જ પરણીશ, અને નહીં પરણું ત્યાં સુધી મને અન્ન જળનો ત્યાગ. મારા પિતાજી ના પાડે છે આવી કોઈ વાત નથી મૂકતા. એટલી જાગૃતિ છે, એટલી બુદ્ધિ છે કે જ્યાં જેટલું બોલવાનું હોય એટલું જ બોલાય, નહીં તો આપણું કામ બગડી જાય. એટલે પેલાને એ કહેતા નથી કે મારા પિતાજી ના છે, એ સ્પષ્ટપણે કહે છે કે તું તારી દીકરીનો હાથ મને આપે છે ને. પેલો કોઈ જવાબ નથી આપતો. એટલે હવે ઇલાચી કુમાર મરણિયા થઈ અને પોતાની પાસે જે છે એની લાલચ આપવાની વાત કરે છે કે જો તું તારી દીકરી મને પરણાવે તો હું તારી દીકરીને સોનેથી મળી દઈશ, એમ નહીં, રત્નથી મળી દઈશ. દુર્લભ અને મોંઘામાં મોંઘા કહી શકાય એવા રત્નો હું એને તો મળીશ જ, હું તને ભેટમાં આપીશ. તારું કાયમનું દરિદ્રતા તારું દૂર થઈ જશે. તારી 7 પેઢી સુખેથી જમે એટલું ધન હું તને આપીશ. બસ તું મને એકવાર તારી દીકરીને પરણવાની હા પાડી દે. શું થાય? ના પાડવાનો પ્રશ્ન આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આપણી દ્રષ્ટિએ ન આવવો જોઈએ. આમ નગરે નગરે ગામે ગામે રખડી અને આવી રીતે નાટકો કરીને કેટલું કમાશે બિચારો? કેટલાનું પેટ ભરશે? અહીંયા તો એક ઝાટકે અઢળક સુવર્ણ, અઢળક ધન મળી જાય એમ છે. આમાં કેમ ફિકર હોવી જોઈએ? એની દીકરી જો જિંદગી આખી આ નાટિકાઓ કરશે અને જેટલું નહીં કમાઈ શકે એના કરતાં તો કંઈક વધારે આ યુવાન આપવા તૈયાર છે. પણ નહીં, પેલો નટ એ ચાલાક છે, જમાનાનો ખાધેલ છે. બધી વાત સાંભળી લીધી અને બહુ ધીરેથી એમ કહે છે કે નમ્રતાપૂર્વક હું આપને એ જણાવવા માગું છું કે અમે જ્યારે આ નગરમાં આવ્યા હતા ત્યારે અમે અમારી પુત્રી દ્વારા એની જે પ્રતિભા છે, નાટ્ય પ્રતિભા, એનું પ્રદર્શન કરવા આવ્યા હતા. અમે અમારી દીકરીને વેચવા નહોતા આવ્યા. અને અમે નટ ચોક્કસ છીએ, પણ દીકરીને વેચી અને પૈસા ભેગા કરીએ એટલા નિમ્ન સ્તરના માણસો અમે તો નથી જ. એટલે સ્પષ્ટ ના પાડે છે કે હું મારી દીકરીનું વેચાણ કરવા માટે જરા પણ તૈયાર નથી. તમે એવું માનતા હશો કે મારી દીકરી એ ફક્ત એક સામાન્ય નટડી છે, તો એવું નથી. મારી દીકરી એ અક્ષય નિધિ છે. તમે કદાચ આપીને શું આપશો? માણેક આપશો, મોતી આપશો,
હિલ્લાઓ આપશો? પણ હું એવું માનું છું કે મારી દીકરીના પ્રભાવે આના કરતાં તો કંઈક ઘણું હું આ જીવનમાં મેળવી લઈશ. અને બીજું, અમારા કુળની અંદરમાં જે રિવાજ છે એ રિવાજ સિવાયની વાત જો હું કરું તો મારું કુળ લાજે. મારા કુળના વ્યક્તિઓ એ મારી પર ફિટકાર વરસાવે. મારા પૂર્વજો એ મારી પર કોઈ કાળે કૃપા ન વરસાવે. અને અમારા કુળનો નિયમ એ છે કે અમને અમારા કુળને અનુરૂપ એવો વર જોઈએ. એટલે શું? તો કે જે ખરેખર આ નાટ્ય પ્રતિભાઓની અંદરમાં બહુ વિચક્ષણ હોય અને જે કળાઓની અંદરમાં મારી પુત્રી કરતાં પણ ચડિયાતો હોય, તો હું એવા વ્યક્તિને મારી પુત્રીનો હાથ આપું. કેવી વાતો બધી આમ સાંભળીએ તો આપણને આશ્ચર્ય થાય કે એક પછી એક દિશાઓ કેવી બદલાય છે. સિમ્પલી હા પાડી દેવી જોઈતી હતી, એની જગ્યાએ આવી શરત મૂકે છે. નજર સામે એના ઘરમાં બેઠા છે, ખબર છે કે આ શ્રેષ્ઠીપુત્ર છે, જિંદગીમાં એક કામ નહીં કર્યું હોય એણે, અને હું એને નાટ્ય પ્રતિભાની વાતો કરું છું. જે જમાનાની અંદરમાં નાટકો કરવા માટેના અલગ કુળના વ્યક્તિઓ આવતા, કોઈ શ્રેષ્ઠીઓ, વણિકો, એમના ઘરોમાં તો કલ્પના પણ ન થતી કે આપણે નાટકમાં ભાગ ભજવવો છે અથવા આપણે એક નાટક કરીએ. આ એ જમાનાની વાતો, એ સમયની વાતો. અને એવા સમયે એક શ્રેષ્ઠી પુત્રને તમે એમ કહો છો કે તું નાટ્ય ક્રિયાઓની અંદરમાં મારી દીકરી કરતાં ચડિયાતો થા તો હું તને પરણાવું. આ તો વધુ પડતું નથી? આમ વાત મૂકે છે કે અમે ગરીબ ચોક્કસ છીએ, ના નથી, પણ અમે સાહસિક જાતિના છીએ. અને સાહસિક માણસ એ ક્યારેક કાયરતાથી મરી જાય નહીં. એ કાયરતાની અંદરમાં કોઈ દિવસ રોકાય નહીં. અને એટલે અમારી જાતની અંદરમાં સંતાનને પરણવાની વાત એની જ વારે છે કે જે કુળની રીતે ચાલે. અને નાટકીયના કુળની રિક્વાયરમેન્ટ તો એ જ છે કે એને એક નાટકીય મળે. અહીંયા એને પગે લાગે છે ઇલાચી. તમે જુઓ, જે વ્યક્તિ એ જ ભવમાં મોક્ષે જવાનો છે, એ જ વ્યક્તિની સ્થિતિ જુઓ. પેલા નાટકીયાને એ પગે લાગીને કહે છે કે તમે આવા વેણ ન બોલો, તમે મને પરણવાની, તમારી દીકરીને પરણાવવાની મને હા પાડી દો, બસ, મારે બીજું કંઈ જોઈતું નથી. બદલામાં તમે જે કહો એ આપવાની તૈયારી છે. ઓલો ના પાડે છે કે અમે તો પરદેશી નાટકીયા છીએ, અમારા મનની અંદરમાં આવી બધી વાતો કોઈ બેસતી નથી, અને અમારું આખું જીવન મારી પુત્રી પર ચાલે છે. એટલે હું મારી પુત્રીનું મન જ્યાં સુધી તમારી પર ન ઠરે ત્યાં સુધી હું એને કોઈની હારે પરણાવી દઉં એ વસ્તુ તો અયોગ્ય છે. એનું મન ઠરવું જોઈએ. હા, એનું મન ઠરી જાય તમારી હારે અને પછી એ લગ્ન કરવા તૈયારી થતી હોય તો મને કોઈ વાંધો નથી. પણ એનું મન ઠરાવવા માટે પણ તમારી પાસે કેટલીક તો આવડત જોઈશે, કેટલીક કળાઓ જોઈશે કે નહીં? એને ગમતી કળાઓ એ તમારામાં ઊભી કરો, અને પછી જો મારી દીકરી તમને આ પાડી દે તો મારી હા છે. હવે આની સ્થિતિ એવી, કોઈ પણ ભોગે આ કન્યા તો મેળવી જ છે, એટલે હવે કન્યાને જે શરત કહીએ બધી જ શરતને શિરોમાન્ય કરવાની તૈયારી સાથે બેઠો છે. પૂછે છે કે એ બધા માટે મારે શું કરવું પડશે? બોલો. તમારી દીકરીને પરણવા માટે મારી બધી જ તૈયારી છે. અને પેલો નટ કહે છે કે જો તમારે ખરેખર આ કાર્યમાં પાવરદા બનવું હોય તો તમારી સૌથી પહેલી તમારી માટે શરત છે કે તમે અમારી સાથે આવો. અમે જ્યાં જઈએ, જે ગામમાં નાટક કરવા જઈએ, એ બધામાં અમારી ભેગા આવો. એ જ્યારે આવશો ત્યારે ભેગા ભેગા
અમે તમને તમારા કળાનો અભ્યાસ કરાવડાવતા રહીશું. એ થઈ જાય એ પછીથી કોઈ એક મોટા રાજા એને આ આપણી કળા દેખાડીને આપણે સાધવા છે. બસ એકવાર તમે કોઈ મોટા રાજાના કૃપાપાત્ર બની જાઓ, એનું દાન લઈ લો, પછી અમારી જ્ઞાતિની અંદરમાં તમારું જે નામ થશે એ નામના આધારે હું ચોક્કસપણે કહું છું કે મારી દીકરી આપને પરણી જશે. પછી પણ એ પહેલાં આપે કોઈ રાજાને આપના પ્રત્યે અભિભૂત બનાવી આપની કળાની અંદરમાં વશ કરી અને આ જે ઇનામ આપવાવાળી વાત છે એ વાત સુધી તમારે એને લઈ જવા પડશે. ઇલાચી સાંભળે છે, સમસમી જાય છે, પણ જે મતિની અંદરમાં વિષયાંધતા આવી છે, વિષયનો રસ આવ્યો છે, એ મતિમાં હવે વિવેક ના આવી શકે અને એટલે જાણે બુદ્ધિ નાસી ગઈ હોય એવા નિર્ણયો આ ઇલાચી કુમાર લેવાનું વિચારે છે. પેલું નાટકીયનું વચન સાંભળી અને એને મનમાં ને મનમાં થાય છે એવું કે મારે કોઈ પણ હિસાબે મારા માતા પિતાને મૂકી દેવા પડશે. માતા પિતાને મૂકવાથી કામ નહીં થાય, મારે આ કુળની જે મર્યાદા છે એ મર્યાદાને મૂકી દેવી પડશે. આ ઘરમાં આટલી બધી વૃદ્ધિ અને સમૃદ્ધિ છે, મારે બધી જ મૂકી દેવી પડશે. આ બધું મૂકી અને મારે કોઈ પણ ભોગે આ નટે જે શરત મૂકી છે એને પૂરી કરવી જોઈએ. ગમે તેમ તે કરી અને મારે પેલી નટડીને પરણવું છે. બસ આ જ વાત એના મનમાં રમી રાખે છે. આ જ વાત. રાત પડી, બધા જ સૂતા છે અને એવા સમયે ઇલાચી કુમાર ઘર છોડીને નીકળી જાય છે. એને કોઈ ભય નથી, યૌવન વયમાં છે, કોઈ પાકટ ઉંમર નથી કે જેમાં એને કોઈ ડર જ ન હોય. પણ પ્રેમ માણસ પાસે શું નથી કરાવતો. કોઈ એક વિષયની અંદરમાં લાલચુ બનેલો માણસ, લાલસા જન્માવેલી છે જેણે, એ માણસની લાલસાઓ ક્યાં અને ક્યારે અટકશે એની કોઈ વાતની ક્યાંયથી પણ નિશ્ચિતતા ક્યારેય જોવા નથી મળતી. અહીંયા નક્કી કરીને રાતોરાત ઘરમાંથી નીકળી જાય છે. બધી રિદ્ધિ સમૃદ્ધિ બધું છોડીને ભાગી જાય છે. રસ્તામાં હાલ્યો જાય છે, ખબર છે એને ક્યાં જવાનું છે અને એટલે એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધતો જ જાય છે, વધતો જ જાય છે. આવ્યા, સવાર પડી, જેમ તેમ કરીને ક્યાંક તો રાત કાઢી. ત્યાં જઈને કહે છે ને કે તમને હું ફરી વાર કહું છું કે મારા અન્ન અને જળ બંને બંધ છે. આજે ત્રીજો દિવસ છે. તમે મને તમારી દીકરીનો હાથ આપવા માટેની હા પાડો તો હું અન્ન અથવા જળ લઉં, નહીં તો હું કાંઈ ન લઉં. પેલો નટ હજી વિચારે છે કે મારે એને શું જવાબ આપવો. કામનો કેવો જ્વર આનામાં બેઠો છે. ના પાડી દે છે. એમ હું તમને કેવી રીતે મારી કન્યા પરણાવી દઉં? એક કામ કરો, કોઈ તમારા જેવા કુળની, તમારી સરખામણી થઈ શકે એવા કુળની કોઈ કન્યા સાથે પરણી જાઓ. આ નટડીની પાછળ કેમ મોહાવ છો? સુફિયાણી સલાહ આપે છે, વ્યવસ્થિત સલાહ આપે છે, પણ એને ખ્યાલમાં છે કે આમને એમ તો જશે નહીં. આના સલાહના આધારે હવે ઇલાચી કુમાર શું પગલું ભરે છે અને લીધેલું પગલું
એ કુદરતને સાપેક્ષ કઈ રીતે થાય છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાગ્રહ કંઈ પણ બોલે તમે જૈનમ જયતી શાસન.